ભગવાન શંકરે લાગ પ્રયાસ કરવા છતાં ભવાની અટક્યા નહીં. પિતાને ત્યાં યજ્ઞ છે, મારે જવું જોઈએ, મહાદેવ મને તમે રજા આપો. મનની અંદર ભગવાન શંકર પણ વિચાર કરે છે અને ભવાની પણ મનમાં વિચાર કરે છે કે મારા પતિએ જો મારો ત્યાગ કર્યો હોય તો લાવ થોડા દિવસ માટે પણ મનને હળવું કરવા હું મારા પિતાને ત્યાં જાઉં. ભારત વર્ષની પવિત્ર સતી નારી ભવાની દ્વારા પિતાના યજ્ઞની અંદર આગમન થયું. આપણા સ્નેહીજનોની ત્યાં તમે જાઓ અને જો આમંત્રણ ન હોય, આમંત્રણની સાથે જાઓ ને તમને કોઈ ન બોલાવે તોય જીવ બળી જાય. ધ્યાન દેજો, આમંત્રણ તમને હોય ને તમે જાઓ ને તોય તમને જય શ્રી કૃષ્ણ ન કરે, શાલ ન ઓઢાડે, તોય એમ થાય મને મારું નામ ન લીધું, મને બોલાવ્યો નહીં. નકર આમંત્રણ દેવા પ્રેમથી આવ્યા પણ કંઈક કામકાજના કારણે બોલાવી ન શક્યા હોય તો ટૂંકું માવડી આપણે પૂરું કરીએ. એની યારે તો કે એની યારે પૂરું કરી નાખ. કેમ તો એને મને બોલાવ્યો નહીં. સતીને આમંત્રણ નથી છતાં પણ કાળજો કઠણ કરી અને પોતાના પિતાના ઘરે ગયા છે. કોઈ એનું સન્માન નથી કરતા, કોઈ એને બોલાવતા નથી, કોઈના કુશળ અંતર સમાચાર નથી પૂછતા. અને ગોસ્વામીજી કહે કે ભગીની મિલી બહુત મુસ્કાતા. એની બહેનો મળી, એ બહેનો એની મશ્કરી કરવા લાગી છે. સતી એકલા જ આવ્યા? બોલે હા. તમારા પતિ નથી આવ્યા ભેગા? તો કે ના. તો કે તોય કઈક કામકાજમાં હશે ને કાં પછી ભસ્મની રાખ છોડી, શમશાનની રાખ છોડીને ક્યાંક ધ્યાનમાં બેહી ગયા હશે. સતીએ કીધું હા. પછી વળી બીજી બેને પૂછ્યું, ભગીની મિલી બહુત મુસ્કાતા. બેનો મળી છે બધી, એની મશ્કરી કરી છે, એને હાંસી કરે છે. બીજી કોઈ બેને પૂછ્યું કે હજી તારા પતિ પરમેશ્વર એ પહેરે એટલા જ ઘરેણા પહેરે કે પછી એકાદા બે ઘરેણાનો ત્યાગ કર્યો? વિશી ભોળા શંભુ ને ભૂષણ ભોરિંગ તણા સર્પના હાર પહેર્યા હોય ભગવાન મહાદેવ, હજી સર્પ પહેરે કે એકાદા બે સર્પ વધાર્યા ઘટાડ્યા? અંદર લાગેલી દાવાગ્નિ સતી કાંઈ બોલવા સમર્થ નથી. ભવાની કહે છે કે બસ જે સ્થિતિમાં હું મૂકીને આવી છું એ જ સ્થિતિ. એ ભગવાન સદાશિવનું શંકરનું સ્મરણ કરી સતીના મનની અંદર હજી એક તો તમે દુખી હો ને કોઈ માણસ તમને વધારે આવા માર્મિક વાક્યો કહીને મર્મ ભર્યા વાક્યો. આપણે નથી કહેતા ઓલાને મેં બે શબ્દ કહી દીધા, એને મરચા લગાડી દીધા બાળવા માટે. આપણી કેવી વિચારધારા, પેલો વ્યક્તિ સામેનો બળે અને હું પ્રસન્ન થાવ, આને માણસ કેમ કહી શકાય? મને પ્રસન્નતા થાય ને સામેના વ્યક્તિને હું બે કટુ વચન કહું તો આને માનવ નહીં પણ એને શિંગડા વગરનો રાક્ષસ કહી શકાય, દાનવ કહી શકાય. અને ઘણા ઘણાને માણસને ભગવાને જન્મ જ ખાલી માણસનો દીધો હોય, બાકી ઈ રાક્ષસ કરતાંય ભયાનક હોય. એને બીજાને બાળવામાં, બીજાને હેરાન કરવામાં, બીજાને કડવા વાક્ય કહેવામાં. આપણે ત્યાં કહેવત છે ગમે એટલું કરો ને તો વાંદરાની પૂંછડી વાંકી. સતી અંદર બળી રહ્યા છે. ગોસ્વામીજી માનસમાં કહે કે સાદર ભલેહી મિલી એક માતા. બધા મળ્યા, સૌ કોઈએ વિપરીત વાક્યો કયા, કટુ વચન કયા, ભવાની ન ગમે એવું વર્તન કર્યું. મનની અંદર સંતાપ અને પીડાગ્રસિત થયેલ ભવાની ધીરે 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 જાણે એક એક જોગ વિકતું હોય એવી રીતના હવે ડગલા ધીમા પાડ્યા. બાપને ઘેરે દીકરી જાય ને તો એના ડગલા ધીમા ન હોય, ધમ 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 પૃથ્વી ગાંજતી હોય. બાપને ઘેરે દીકરી જાય તો એને પૃથ્વીનો અવાજ આવતો હોય ધમ ધમ. સાસરાને ઘેરે દીકરી ધમ ધમ ના હાલે. હવે ભવાનીના ડગલા ધીમા પડ્યા છે. ધીરે 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 ડગલા દેતા દેતા સામે પોતાની માતાને જ્યારે જોઈ, ભવાનીને થયું કે દુનિયા કદાચ મને પોતાની કહે, મને બોલાવે ન બોલાવે, પણ જે જનેતાએ મને જન્મ દીધો, જેની દ્વારા મારું સર્જન થયું છે, જેનું હું અંગ છું, નિર્માણ પામી છું જેની દ્વારા, એ માં મને નહીં બોલાવે. અને માટે આપણા સાહિત્યકારોને વારે વારે કહેવું પડે કે મોઢે બોલું માં,
ત્યાં તો મને સાચે નાનપણ સાંભળે, પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે. અને આપણે એની આમનમ કહેવત નથી પડી કે માં એ માન બીજા બધા વગડાના વા. બાપ તો બાપ છે, બાપની ગરિમા ઓછી નથી. બાપ છે પડદાની પાછળની ભૂમિકા છે. પણ દુનિયામાં સૌને કહેવું રહ્યું કોઈની માં ન મરજો. એવા અનેક ઉદાહરણો છે. કોઈનો બાપ મરી ગયો હશે તો એની માએ જિંદગી આખી આમનમ કાઢી નાખી. કોના બોલે? એના બાળકો માટે, સંતાનો માટે. પણ કોઈની માં મરી ગઈ, કોઈ બાપે જિંદગી આખી કાઢી એવું ક્યાંય જોયું? અહીંયા મરે ને થોડોક ટાઈમ થાય એટલે તરત લગ્ન કરી લે બીજા. મહાપુરુષોની વાતો નથી કરતો કે જે સજ્જન મહાપુરુષો છે, જન્મારો પોતાની પત્નીના માટે આંખો કાઢી નાખે. ભવાની મનમાં વિચાર કરે છે કે જે માં, જે જનેતાએ મને જન્મ દીધો, ડગલાને ધીમા કર્યા, માને સામે બિલોકિત કરી, જોઈ દ્રષ્ટિમાં વિધાતાને પ્રાર્થના કરે કે એ વિધાતા, કદાચ દુનિયા આખી રૂઠે તો રૂઠે, પણ મારી જનેતા મને બોલાવી લે તો બહુ સારું. નહીં તો મારા આ શરીરનો અહીંયા ઢગલો કરી દે, મને તું ઉપાડી લે, મારું મૃત્યુ સમાપન કરી દે. ગોસ્વામીજી કથાની અંદર દર્શન કરતા કરતા કહે છે કે સાદર ભલે હી મિલી એક માતા, અને ભગીની મિલી બહુત મુશ્કાલ. આ એક જ એવી માં મળી જેને સાદર ભાવ સાથે, સ્નેહ સાથે, લાગણી સાથે ભવાનીને પ્રાર્થના કરી છે. બે હાથ જોડીને કહ્યું કે બેટા, પેલા તો પોતાની દીકરીને આમ ભેટી પડી છે, ભવાનીને ભેટી પડ્યા છે, અને પછી બે હાથ જોડીને કલ્પાન કરતા કરતા કહે કે હે ભવાની, તારા બાપની બુદ્ધિ બગડી છે, તારા બાપની બુદ્ધિ બગડી, અમારો વિધાતા અમારાથી વિપરીત થયો એવું લાગે છે. એટલા માટે તારા પતિની સાથે એને વેર બાંધ્યું, અને તારા પતિને અપમાનિત કરવાના ભાવ સાથે એને આવા ભવ્ય અને દિવ્ય યજ્ઞનું આયોજન કર્યું. તને આમંત્રણ નથી આપી શક્યા, એના માટે હું તારી પાસે ક્ષમા યાચના કરું છું. આટલા શબ્દો માં પાસેથી સાંભળ્યા. ભવાની મનમાં પ્રસન્ન થયા, થોડું દુઃખ હળવું થયું. જે ભાર હતો ને એ હવે થોડુંક એના જીવમાં જીવ આવ્યો. માં આ શબ્દ બોલતાની સાથે ભવાનીને વળી માં અને દીકરી ભેટી પડ્યા અને ખૂબ રુદન કર્યું છે. અને ત્યાર પછી પ્રજાપતિ દક્ષ એ સામા મળે. ભવાની આવ્યા છે એને બોલાવવા તો નહીં, પણ ભવાની જે આવ્યા છે એની સામું એને જોયું નહીં. અને આ દુનિયાની અંદર દીકરીને માં ભલે ગમે એટલો પ્રેમ કરતે હોય, પણ દીકરીના જીવનની અંદર કોઈ હીરો હોય, કોઈ મહત્વનું પાત્ર હોય, કોઈ મહત્વનો કિરદાર હોય તો એનો બાપ છે. દીકરીના માટે બાપથી વિશેષ કોઈ ચરિત્ર નથી, કોઈ પાત્ર નથી. અને એનું ઉદાહરણ જોવું હોય તો જ્યારે દીકરીનું કન્યાદાન થતું હોય ત્યારે આખું આયોજન 2-5 મહિનાથી જેને તૈયાર કર્યું હોય, બધાનું સન્માન કર્યું હોય, બધાને આદર આપ્યો હોય, બધાને સત્કાર આપ્યો હોય, પણ એ બાપ દીકરીને વળાવવા સમયે ખૂણામાં બેઠો હશે ને એને પરાણે લાવવા પડશે કે તમારી દીકરીનું વિદાય થાય છે, તમે પધારો. આ બાપની દીકરી પ્રત્યેની લાગણી છે. દક્ષ પ્રજાપતિને આ રીતે જોઈ અને ભવાની મનની અંદર સંતાપ કરે છે કે આજે તો મારા પિતાએ દીકરી પક્ષનો જે ભાવ હોય એ ભાવની વાતોને પણ ચકનાચૂર કરી દીધી. હવે એને પોતાને નથી બોલાવી, એ વાતને તો ભવાની બહુ મનમાં ધરતાય નથી. પણ સતી ભગવાન શંકરને મનોમન બહુ પ્રેમ કરે છે. આ તો કાળક્રમે એની સાથે ભવાનીથી ભૂલ થઈ અને પોતાના પતિની સાથે વિખૂટું પડવું પડ્યું. કાળજુ કઠણ કરી અને ભવાની હવે જોવે છે કે ભલે મારા પિતાએ મને ન બોલાવી, મારા પતિને પણ આમંત્રણ ન આપ્યું, પણ હું જઈને જોઉં તો ખરી આ યજ્ઞનું જે આયોજન છે એમાં યજ્ઞના ભાગની અંદર દેવતાઓમાં મારા પતિનો પણ એક ભાગ છે. ઈશાનની અંદર બ્રાહ્મણ દેવતાઓ યજ્ઞ કર્મ દરમિયાન સફેદ કલરનું જે સ્થાપન કરે ભગવાન રુદ્રનું સ્થાપન હોય છે. સંતો અને મહાપુરુષો આપણા શાસ્ત્રો કહે છે કે તમે ગમે એટલો મોટામાં મોટો યજ્ઞ કરો ને જો ભગવાન શંકરનું એમાં સ્થાપન ન કર્યું હોય તો એનું પરિણામ ક્યારે સારું ન આવે.
સારું ન આવે ને સારું ન જ આવે. સતી ધીરે 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 ધીરે, આ ચરિત્ર બહુ મોટું છે. ડગલા દેતા દેતા દક્ષની યજ્ઞ ભૂમિમાં આવે છે. દક્ષ યજ્ઞ ભૂમિમાં આવી અને સતીએ જોયું કે બધા દેવતાઓને સાપેક્ષ ભાગ લેવા માટે આમંત્રિત હતા, બેઠા હતા, એની સ્થાપના કરી હતી, પરંતુ એ સ્થાપનાની અંદર ભગવાન શંકરનું સ્થાપન નથી કર્યું. સતીએ ભવાનીએ બધા દેવતાઓને સમજાવ્યા, એનો યજ્ઞ કરી રહેલા એ બધા ઋષિઓને સમજાવ્યા. ઋષિઓને સમજાવીને કહ્યું કે ભગવાન શંકરની નિંદા કરવાના ભાવ સાથે તમે જે અહીંયા આ યજ્ઞમાં આવ્યા છો, તમારું મંગળ નહીં થાય. અને ગોસ્વામીજી કથાની અંદર બોલ્યા છે, બધા સભાસદોને મધ્યમાં રાખી અને સતી પોતાની વાણીનો પ્રભાવ વ્યક્ત કરતા કરતા અંદરથી આમ અગ્નિની જ્વાળા વ્યાપી ગઈ સતીને. અને ગોસ્વામીજી બોલ્યા છે, દીપકભાઈ, સોશિયલ મીડિયામાં આપણે ઘણીવાર જવાબ આપીએ બધાને કે આ ભગવાનનું અપમાન નહીં કરવું, આનું નહીં કરવું, પણ હવે આપણા સંતોએ શું કીધું છે ધ્યાન, આ ચોપાઈ બહુ ધ્યાન દઈને સાંભળવા જેવી. કાટીએ તાસુ જીભ જો બસાઈ, શ્રવણ મુદી નત ચલીએ પરાઈ. ભગવાન શિવ, કોઈ સંત કે પછી લક્ષ્મીપતિ નારાયણ આનું અપમાન કોઈ કરે ને, એના માટે કઈ બોલવા ફેર કરે કઈ, તો એની જીભ કાપી નાખવી. શું કાપી નાખવું? એની જીભ કાપી નાખવી. અને જીભ નો કાપો ત્યાંથી વયું જવાનું, ત્યાં ઊભું નહીં રહેવાનું. પણ હવે આપણે તો અહીંયા ઘણી ઘણી વાર જોઈએ ભગવાનના અપમાનની વાતો થતી હોય, એવું પેલું કરતા હોય, તો એ આપણે સાંભળીએ ને એની પાસે કહેતા હા હા હરિહર, શું હરિહર, ક્યાંય લખ્યું છે આવું? આપણા બધાય માટે, દરેક સનાતની માટે ધર્મો રક્ષતી રક્ષિતા. જો તમે ધર્મનું સંરક્ષણ ન કરો તો ધર્મ કદાપી તમારું સંરક્ષણ ન કરે. ધર્મના વિપરીતમાં તમે કોઈ બોલતું હોય ને તમે સાંભળી લો ને, તો તમે એના પાપના અધિકારી થાવ. એને ઊભા થઈને જવાબ દેવો પડે. જ્યારે ધર્મ વિપરીત વાત થતી હોય ત્યારે એના વખાણ ન કરાય. એટલે અહીંયા શાસ્ત્ર કહે, આપણા મહાપુરુષો કહે છે કે જ્યારે જ્યારે ધર્મના વિપરીતમાં કોઈ પેલું કરે, દરેક સભાસદોને ભવાની રૌદ્ર રૂપ જેમ ભગવાન તાંડવ કરતા હોય કોઈની સાથે, એ રીતે બધા સભાસદોને કહ્યું કે હે સભાજનો, હે બ્રાહ્મણ દેવતાઓ, જે જે તમે અહીંયા આવ્યા છો ભગવાન શિવના અપમાન કરવાના ભાવ સાથે, સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જેને શંકર નિંદા. જેને જેને ભગવાનની નિંદા કરી છે એમ નહીં, સાંભળી પણ છે, કહી સુની કીધું હોય અને સાંભળ્યું હોય. ભગવાન શિવની જેને જેને નિંદા કરી છે એનું પરિણામ તમારા માટે સારું નહીં આવે. એ ફળ અહીંયા તુરત ને તુરત અહીંયા અહીંયા તમારે ભોગવવું પડશે. અને એ ભાવ સાથે ભગવાન શંકરના એ ચરિત્રની યાદી કરતા કરતા ભવાનીએ એમના યજ્ઞના વિધ્વંસ એમના બે ગણ દ્વારા દેવી ભવાનીને યોગનો અગ્નિ લાગ્યો. યોગ અગ્નિ લગાડી માતાજીનું શરીર ભડભડ ભડભડ જાણે બળવા મળે એ માતાજીનું શરીર બળવા મળ્યું છે. અગ્નિની જ્વાળાઓ ભભૂકવા લાગી છે. સર્વત્ર સૌ નાસીપાત થવા લાગ્યા છે. દેવતાઓ જે આવ્યા હતા દેવતાઓ દૂર જવા લાગ્યા, કોઈ ખસવા લાગ્યા. ભગવાનના ગણ દ્વારા સ્થાપનનો વિધ્વંસ થયો. દેવતાઓને મારકૂટ કરવા લાગી. જે યજ્ઞ ભાગ લેવા હતા એને મારવા મળ્યા. કોઈ આમ જાય, કોઈ આમ જાય, કોઈ છુપાવા લાગ્યું, કોઈ નાચવા લાગ્યું. અને જેને ભગવાનના ગણો દ્વારા એટલો માર મારવામાં આવ્યો, એટલે એ દેવતાઓમાં ઘણા ઘણાના તો દાંત ભાંગી ગયા, માનસ કહે. અને એ જેના દાંત ભાંગી ગયા, આપણે જેને કુલર આપીએ ને, કુલર નથી કહેતા આપણે યજ્ઞ કરીએ ત્યારે કે તમારે જાડવે જઈને કુલર નાખવાની. એ દેવતાઓ જે ભગવાનનું અપમાન કરવા ગયા હતા ને દોઢા થઈને, એને દાંત વગેરેના બોખા કરી દીધા ભગવાનના ગણોએ. રિપેર કર્યા, એટલા માર્યા. સુનહુ સભાસદ સકલ મુનિંદા કહી સુની જીન શંકર નિંદા. જગત માતા મહેશ પુરારી, જગત જનક સબકે હિતકારી. પિતાની મંદમતી અને વિચાર કરે કે જેના દ્વારા મારું સર્જન થયું છે. દક્ષની દીકરી કહેવાય ને, તો મારે દક્ષની દીકરી થઈને હવે નથી જીવવી. અને દક્ષની દીકરી હું ન કહેવડાવું એના માટે હું મારા પ્રાણનો ત્યાગ કરું છું. અને મારા પ્રાણનો ત્યાગ કરું એના માટે મને શંકર પ્રત્યે કોઈ કુભાવ નથી.
એ તો મારું સ્વાભિમાન છે, એ તો મારો સૌભાગ્ય છે. અને ભગવાન એ વિધાતા આ જન્મની જન્મો જન્મ સુધી હું જેટલા દેહને ધારણ કરું કેવળ અને કેવળ ભગવાન શંકરના ચરણમાં મને રતી રહે એવું તમે મારી ઉપર કૃપા કરજો.